એટલે ભાઈ તું રહેવા દે તારી આ વાત. તું કેટલામાં છો એ બધાને ખબર છે. તું મીડિયા પત્રકારોને કાંઈ ધમકાવાનું રહેવા દે. તારી પોલ જો બધી મીડિયા પત્રકાર ગોંડલ આવશે ને તો તારી બધી પોલ ખોલવા બધા તૈયાર જ છે. કેટલા 2 નંબરના કામ ચાલે છે બધું તમને હું બતાવવા તૈયાર છું. જય હિન્દ. ભાઈ નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં એક ભાઈનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે આ મિત્રો તમને બધા લોકોને ખબર છે કે ભાઈ ગણેશભાઈ ગોંડલ અત્યારે જેલમાં છે. તેમાં તેની જ મિત્રો વાત કરી તો દલિત યુવકનો એક સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યો છે. સૌથી પહેલાં તો મિત્રો તે ભાઈ ખુલ્લેઆમ બોલી રહ્યા છે કે મિત્રો ભાઈ ગોંડલ આવું છે, તેવું છે, ફલાણું છે, ઢીકણું છે. પરંતુ મિત્રો હાલના ટાઈમમાં ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે મિત્રો આ ભાઈ છે એ મિત્રો બિલકુલ ખોટું બોલી રહ્યા છે, કારણ કે મિત્રો એવું બોલવું ન જોઈએ. પરંતુ મિત્રો હાલના ટાઈમમાં જે રીતે ભાઈ સોશિયલ મીડિયાનો માહોલ છે એકદમ ગરમ છે. મિત્રો દલિત સમાજના લોકો ઘણા બધા વિડીયો વાયરલ કરી રહ્યા છે. સાથે સાથે મિત્રો એમ કીધા ઘણું બધું ખરાબ બોલી રહ્યા છે. સૌથી પહેલાં તો તમને બધા લોકોને જણાવી દો મિત્રો, ગણેશભાઈ ગોંડલ સારા વ્યક્તિ હતા મિત્રો, જે ગરીબ લોકોને દાન પણ કરતા હતા અને મદદ પણ કરતા હતા. જે રીતે મિત્રો વાત કરી તો કોરોના ટાઈમમાં પણ મદદ કરતા હતા અને હજી પણ કરવાના છે. જે રીતે મિત્રો વાત કરી તો દલિત સમાજના લોકો છે ભાઈ ગણેશભાઈ ગોંડલ ઉપર ખૂબ જ ગુસ્સે છે. તો સૌથી પહેલાં મિત્રો તમારે ગુસ્સે ન થવું જોઈએ, કારણ કે મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં એક ગમે તેની ભૂલ ન હોય, બંનેની સામસામે ભૂલ હોય તો જ મિત્રો ઝઘડો થાય. કારણ કે મિત્રો જે રીતે ભાઈ હાલના ટાઈમમાં કોઈ પણ એક મિત્રો એક વ્યક્તિના લીધે મિત્રો ઝઘડો થતો નથી. તો મિત્રો આવનારા ટાઈમમાં આપણે એ જોવાનું રહેશે શું શું થઈ શકે છે. કારણ કે મિત્રો હાલના ટાઈમમાં મિત્રો ગણેશભાઈ ગોંડલ જેલમાં છે, પરંતુ તેને કેટલા વર્ષની જેલ થઈ છે, કેટલી જેલ થઈ છે એ પણ સોશિયલ મીડિયામાં કોઈ પણ ખબર નથી પડી રહી. આવનારા ટાઈમમાં આપણે જોવાનું રહેશે. તો આ વિડીયો વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી. આપણે એક નવો વિડીયો મળી, ત્યાં સુધી બધા લોકોને જય હિન્દ, જય ભારત.